એટલે દોસ્તો વહરાત આવી ગયો છે ગામમાં આવી છે હવે ગામમાં વાંધો છે કેવો બહુ પાણી પડીને રહી જશે દોસ્તો। કેટલા સરસ તલ હતા ને બધા આડા પાડી નાખ્યા છે। તો હેલો એવરીવન, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ। બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે। બધાય મજામાં છો ને મસ્તમાં છો યાદ રાખું છું। હું મજામાં નથી એટલા માટે કહી દઉં છું કે શરદી અને ખાંસી થઈ ગઈ છે। મારો અવાજ પણ બદલાઈ ગયો છે, તમને ખબર જ પડી ગઈ છે, કારણ કે બધાય મજામાં છો એવી આશા રાખું છું। અને બસ મારા જેવી કોઈને શરદી ના લાગે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। તો જોઈ શકો છો ધીમાહી અને ધીમાહીની મમ્મી ક્યાં જવા માટે તૈયાર થઈ? હા, ધીમાહીને દવા પાવાની છે। બસ 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 ધીમાહીને પણ શરદી થઈ ગઈ છે, એને પણ દવા પાવાની છે તારે। આઈ જા બેટા, જો પહેલા જ રોવા માંડી। તો દોસ્તો ધીમાહી માટે દવા કાઢી દીધી છે અને હવે પકડીને એને પીવરાઈ દઈએ, નકર જો આ નહીં માને હવે। ફાઇનલી દોસ્તો જોઈ શકો છો અમે ઉભલી કરી નાખી છે। ઉભલી કહે છે આને, કોઈક ઓગલી કહે છે, કોઈક આને શું કે મીંડી કહે છે, કોઈક આને શું કહેવાય, એ બધું એવું અલગ અલગ નામથી પુકારે છે। તો આ એવી રીતના કરી નાખ્યું છે કાલે, અને આ જોઈ શકો છો આજે હું તમને બતાવી રહ્યો છું। કાલે ના બતાવી શકો અને આજે તમને બતાવી રહ્યો છું, તમને જોવા મળી રહ્યો છે। આ આજે બધી ઉબલીઓ કરવાની છે। આ બધા જે પાથરા પડ્યા છે એમને બધાની ઉબલીઓ કરવાની છે। અને આ તો થઈ ગઈ છે, જોઈ શકો છો કેટલી મસ્ત મસ્ત નાની નાની। આને તો હું લાડવા કહીશ, જે બધા કે દોસ્તો લાડવું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે અહીંયા આપણા વાડવા લાગી જઈએ સવાર સવારમાં, અને ધીમાહી અને ધીમાહીની મમ્મી આવી રહી છે, અને આપણે અહીંયા વાડવાનું છે। આટલું વાટતા વાટતા બધું ટાઈમ પૂરો થઈ ગયો હતો, અને આ બે સરિયા હે લાંબે લાંબા જવા દેવાના છે આજે, બીજું કાંઈ કરવાનું નથી, ઠેક સુધી લઈ જવાનું એમના। તો બસ એન્ડ સુધી બના રહેજો। વાતાવરણમાં જોઈ શકો છો આવી રીતના છે વાતાવરણ, અંધારો અંધારો હજુ હે, 7 વાગી ગયા, 7:30 વાગી ગયા તોય છતાંય। અને વાતાવરણમાં એવું હોય કે વરસાદ આવે એવું લાગે, વરસાદ કેવો આવે કોઈ નક્કી નહીં। વાદળ થોડું થોડું જામ્યું છે। હાલો લાગી જાઓ વાઢવા ફટાફટ। ઓય ધીમાઈ હેઠ હેઠ વાઢવા મને ફટાફટ। શરદી થઈ ગઈ જબરદસ્ત ધીમાઈ। તો ફાઇનલી દોસ્તો ધીમાઈ ચાલુ કરી દીધું, મુહૂર્ત કરી દીધું છે। ગણપતિ મહારાજની જય। ઓય દવા પાયો એટલે મોઢું કેવું પર કરીને બેઠી। હવ મારો છોરોને ખાંસી થઈ ગઈ લે। હવે આવી રીતના આખો દી કરશે, જોજો તમે દોસ્તો। અને આનું દાંતરડું અહીંયા પડ્યું હોય ને મારું ક્યાં પડ્યું ખબર નથી, હજુ ગોતવું પડશે, અહીં કંઈ રખડતો હોય છે। તો એન્ડ સુધી બના રહ્યો, ચલો દાંતરડું ગોતતા આવીએ। કાલે અમે વાડવા આવલો કે નહીં, અહીંયાથી કદાચ થશે। ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 4, અને જોઈ શકો છો અંધારું અંધારું ને અંધારું જ છે। હજુ દિવસ જોવા નથી મળતો, કારણ કે વાદળ ઘેરાયેલું છે આખા આકાશમાં, અને ગાજી રહ્યો છે વરસાદ, અને તૈયારી કરી રહ્યો છે કે હું ક્યારે હવે ધરતી ઢાંકું અને ક્યારે ધરતીમાં હંભાવું વરસાદ। અને એવું બધું વિચારધારણા છે વરસાદની, મેહુલાની। અને આપણે છે કામ ચાલુ તલી વાઢવાનું દોસ્તો। તો એન્ડ સુધી બનાવ્યો, તલી વાઢવા માંડ્યા છે ધીમાહી, શું કહેવું? તો દોસ્તો આવા તલ વાઢી રહ્યા છે અમે, અને મેહુલો થઈ રહ્યો છે તૈયાર, તો વાઢવા માંડવી ફટાફટ। એટલે દોસ્તો વહરાત આવી ગયો છે। અત્યારે અમે તીલી વાડવા ગયા હતા, તલી વાડીને નાઈ આવ્યા છે, પણ
2 કલાક એવા વાડવા દીધા ને પછી વરસાદ આવી ગયો છે ફાઇનલી દોસ્તો જોઈ શકો છો ધીમાઈ ને ધીમાઈ એટલે ધીમૈયા થાય આવ વરાત ભારી આવે આવ તો દોસ્તો વરાત ઘણો ભારી પડે છે જોઈ શકો છો હું અત્યારે ઓયડીમાં છું ગામમાં આવી છે હવે પવન ગામમાં વરસાદ છે કેવો બહુ પેલા વાડીએ ગીરા ગાડી પવન વરસાદ બે આમ આવે દાદી વાર નહીં શકે ફાઇનલી દોસ્તો અત્યારે અંધારું થઈ ગયું છે પાણી પડીને રહી જશે દોસ્તો જોઈ શકો છો પાણી પડીને રહી જશે ને તલ બધા આડા પાડી નાખ્યા છે ફાઇનલી દોસ્તો તો આપણે કેટલા સરસ તલ હતા ને બધા આડા પાડી નાખ્યા છે તો અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો અને અમે ઘરે જઈને આવ્યા પણ બીમાર પડી ગયા છે દોસ્તો એટલે મજામાં નથી અત્યારે મને તાવ ચડે છે માથું દુખે છે ને ધીમાહીને પણ તાવ ચડે છે દોસ્તો તો ધીમાહી અત્યારે રડે છે ને ધીમાહી પપ્પા તો આગળ જાય છે વરત અત્યારે રહી ગયો છે એટલે તલ ભાલવા માટે જશે તો તલ બધા દોસ્તો આડા પાડી નાખ્યા છે વાય આવ્યો એટલે બધા આડા પાડી નાખ્યા છે તો આપણે અહીંયા રહીને કેટલું જોવા મળે છે જોઈ શકો છો બધા હાવ આડા પાડી નાખ્યા છે દોસ્તો જોઈ શકો છો આપણે બધા તલને આડા પાડી નાખ્યા તો અમારા બ્લોગ વિડીયો ગમ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું તો જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ તો ધીમાહી તરફથી પણ જય માતાજી ધીમાહી તો અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો કે તો મમ્માને તાવ ચડી ગયો છે કહેજો તો દોસ્તો અત્યારે જરીક ખારું લાગે છે પણ કાલે તો હાવ ઘણો તાવ ચડી ગયો હતો ને ધીમાઈ પપ્પાને આજે તાવ ચડી ગયો છે દોસ્તો